પ્રભુ ગેમા વાહ. તો વધારે સમય નહીં લો, હું નામ ભલે મારું રહ્યું, આ મારી મમ્મીનું નામ મેં લખાયું, કારણ કે માતા તો માતા હોય ને. તો હું વધારે કે સમય નહીં લઉં. મારી ટીમ પ્લીઝ આવી જાઓ, કોર ટીમ પ્લીઝ બધા જ આવી જાઓ. થેન્ક યુ સર, થેન્ક યુ. તો સૌથી પહેલા હું કેને ઇન્ટ્રોડ્યુસ કરીશ. લાલા પ્લીઝ કમ. આપણે લાલો અને આપણે બધાય કરણ જોશી, રીવા રાજ, આપણી તુલસી, અને જેને પ્રભુનું પાત્ર ભજવું એ પ્રભુએ જ સિલેક્ટ કર્યા હોય, બાકી પ્રભુનું પાત્ર ભજવાય સુરજ ગોસ્વામી પ્લીઝ. અને આ ફિલ્મની જે રીતે શૂટ કરી છે શુભમ પ્લીઝ, શુભમ મીત ઉદય, આ જે ટીમ છે આ ટીમે આ ફિલ્મને આંખ આપી છે કે આ ફિલ્મ આવી રીતે દેખાવી છે જે તમે દેવાનું. અને જે આ મ્યુઝિક અને જે લિરિક્સ આપ્યા છે, જે ફિલ્મનું હૃદય, સ્મિતભાઈ મ્યુઝિક આપ્યું છે અને જે લિરિક્સ લખ્યા છે પ્રેમભાઈ, અને અમારી આખી ટીમ. અને હા સોરી ભાઈ, અમારા ભાઈઓ જે સોરી યાર, હું દર વખતે આ અમારી ટીમ કે અમે ત્રણે સાથે મળીને બહુ ભાઈતા અમે લખવામાં, આ બનાવવામાં બહુ ભાઈતા. અમારી ટીમ સુશાંત વાજા અને કેને કે વિકી જોશી, અમે બધા સાથે મળીને આ આખી વસ્તુ કરીને અમારી એક કોર ટીમ કે જેના વગેરે પોસિબલ નહોતું. અજયભાઈ પ્લીઝ. આવો. આ બધા એ લોકો છે જે કોઈ દિવસ આગળ નહીં આવે, અત્યારે આવવામાં કે નહીં અમે નહીં. આ બધા વન ઓફ ધ પ્રોડ્યુસર છે કે જેમને હું કંઈક કહું કે પાણી જોઈએ તો એ રણમાં પાણી ગોતી આવે. આ બધા આ મિષ્ટી જે આપણી બાળ કલાકાર, કિનલબેન પારુબેન પ્લીઝ આવો. અંશુભાઈ આવો પ્લીઝ પ્લીઝ, તમે યાર આ ફિલ્મનો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અંશુભાઈ નથી ઓકે, બીજી બાજુની ફિલ્મમાં બધા. તો આ અમારી કોર ટીમ છે અને આ અમે લોકો તો આ ફિલ્મ જાતે બનાવી. અને એમ થયું કે આ ફિલ્મનું હવે શું મતલબ અમારી અમે રીતે કર્યું, પણ આ જે ફિલ્મને કે ને કે જેમ સેકન્ડ પાર્ટમાં કૃષ્ણ આવ્યા એમ અમારા જીવનમાં કૃષ્ણ આવ્યા. સોલસૂત્રા પાર્થિવભાઈ, પાર્થિવ સર પ્લીઝ. એવું કહેતા હોય લોકો કે સપોર્ટ કરશું કે ભાઈ હાલો સપોર્ટ કરીએ છોકરાને, પણ સરે સાચે સપોર્ટ કર્યો અમને. અને આ ફિલ્મને આ રીતે પ્રેઝન્ટ કરીને અહીંયા જે પહોંચીને તમે જોઈ એમની માટે સોલસૂત્રા, આરડી બ્રધર્સ અને નીમ ટ્રીમાંથી આપણે પ્લીઝ દેવાંગભાઈ સોરી હેમાંગભાઈ, યસ પ્લીઝ. આ બધા પિલરો છે ફિલ્મના. અને અમારા સાયલેન્ટ પિલર મનનભાઈ જોશી પ્લીઝ. મનનભાઈ અમુક સાયલેન્ટ પિલર મનન જોશી એવા પિલરો છે કે જે કદાચ ઓલા કે ને કે પાયામાં હોય, એ દેખાય નહીં બહાર. તો આ અમારી ટીમ છે ને અમે એક આ ફિલ્મ બનાવી છે. એટલે હું ખાલી એઝ અ ડિરેક્ટર એટલું જ કહીશ કે જો તમને પ્રભુ ગમ્યા છે મને ખાતરી છે, કારણ કે આ પ્રભુએ બનાવેલી ફિલ્મ છે. અમારું તો ઠીક છે, અમને નિમિત્ત પાત્ર છીએ. તો પ્લીઝ તમે છે ને તમારા હવે હું થોડુંક ઓલી રીતે હું થોડોક પર્સનલ થઈશ કે પ્લીઝ તમે લોકો કહેજો બધાને. અને ખાલી એવું નહીં કે એક સ્ટોરી મૂકી આજે, થોડુંક લોકોને કહેજો, લોકો સુધી પહોંચાડજો. કારણ કે આ ફિલ્મ માઉથ પબ્લિસિટીથી ચાલે છે. ગુજરાતી ફિલ્મો એક તો હું ખુદ આજથી 5 વર્ષ પહેલા ગુજરાતી ન બોલતો, આવું થોડું બોલાય. અને મેં ફિલ્મ બનાવી છે તો મને હવે પ્રાઉડ છે કે ગુજરાતી જ છે ભાઈજી છે એઝ અ ગુજરાતી. તો પ્લીઝ બધા લોકોને કહેજો, આજુબાજુને 3 વાર કહેજો, એકવાર ને એમ કે ભાઈ હું જોઈ આવીશ ત્યાં સુધી કહેજો, પ્રભુ માટે કહેજો. અને બધા લોકોને તમે બધા લોકો બને તો બાઇટ આપજો કે લોકો સુધી આ ફિલ્મ પહોંચે. અને કેને કે પ્રભુ મળવા આવ્યા છે તો આપણી જવાબદારી છે કે બધાને પ્રભુને મળવાના છે, જેટલા લોકોએ નથી મળ્યા. અને થેન્ક યુ સો મચ કે તમે અહીંયા આવ્યા અને ટાઈમ આપ્યો.
અને અમારું ફેમિલીની બધા બહુ બેટા છે એ બધા કેને કે એને ખબર છે અમે લોકો આ કઈ રીતે મહેનત તો કરતા હોય, પણ અહીંયા સુધી ભગવાનને દયાથી અને મેન તો હું એટલે નો ડાઉટ સરના હું એટલે કહીશ કે અમે એવા ઓલા અંધકારમાં જેમ લાલાને કેમ પાણી નહોતું એમ અમે હકીકત પાણી નહોતું અને વરસાદ લઈને આવ્યા. તો હું એવું કહીશ કે 2 શબ્દો સર પ્લીઝ. ખાસ લાલોના મેકર્સની જે ટીમ છે એમણે ખરેખર પોતાનું બધું ભેગું કરીને, એમને શરૂઆતમાં કોઈ સપોર્ટ નહોતો. આ 3 જવાબદાર વ્યક્તિઓ એમણે બધાએ પોતાના બધા જેને કહેવાય ને બધું આમ ભેગું કરી નાખ્યું આખા બાસ્કેટમાં કે આટલું છે ભાઈ. અને મિત્રોની બધાની સપોર્ટ એમણે લઈને આખી ફિલ્મ બનાવી. અને હું તો બહુ છેલ્લે ફિલ્મ બની ગયા પછી આવ્યો અને મેં મારી આસપાસના બધા મિત્રોને વાત કરી કે આ 3 અદ્ભુત મિત્રો છે અને એમને આપણે સપોર્ટ કરવો જોઈએ. તો આરડી બ્રધર્સ અને નીમ ટ્રી આમનો ખાસ એકવાર તમને બધાને કહું કે એક રાજાધિરાજ નામનો પ્રોજેક્ટ થયો છે મુંબઈમાં, આખી દુનિયામાં અત્યારે બહુ નામ થયું છે. એવા એમના જે પ્રોડ્યુસર છે ધનરાજભાઈ નથવાણી, એમણે ખાસ કીધું કે આવું સરસ ઘરનો પ્રોજેક્ટ હોય અને અમારે પણ સપોર્ટ કરવો જ જોઈએ. એટલે એમણે પણ ખાસ આગળ આવીને આ ફિલ્મમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી છે નીમ ટ્રી નામથી. અને આરડી બ્રધર્સ તો અમે સાથે જમકુડી બનાવી અને શુભચિંતક બનાવી. અને એટલે આ બધું થઈ રહ્યું છે. અને ખાસ જેમ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ કહે છે કે વોકલ ફોર લોકલ બધી જ બાબતમાં, એવી રીતે હું ખાસ કહીશ કે આપણી ભાષાનું સાહિત્ય, આપણી ભાષાનું સંગીત અને આપણી ભાષાની ફિલ્મો આપણે આપણી જનરેશન અને નેક્સ્ટ જનરેશનને દેખાડવી જ જોઈએ. અને હવે તો એકદમ ઇન્ટરનેશનલ ક્વોલિટીની ફિલ્મો બની રહી છે અને આપણી પોતાની સંસ્કૃતિની બની રહી છે. ત્યારે આપણી એક કલ્ચરલ રિસ્પોન્સિબિલિટી છે, આપણી ફરજ છે કે આપણી આસપાસના બધા લોકોને આપણે કહીએ થોડું વધારે મહેનત કરીને સોશિયલ મીડિયા, વોટ્સએપ ગ્રુપ, ફેમિલી ગ્રુપ બધામાં તમે પ્લીઝ જઈને આ ફિલ્મ વિશે વાત કરો. અને વાત કરવાની બદલે એમને ઘરે પોતે ટિકિટ ખર્ચીને એમને મોકલાવી જ દો કે આ અમારા તરફથી ગિફ્ટ છે. સોરી, થોડું વધારે પડતું થઈ ગયું. અત્યારે શું છે કે બ્રાન્ડ નેમ એટલું બધું થાય કે કંઈક નામ હોય, મોટું નામ હોય તો જઈએ, પણ એવું નથી. જે સાચું સત્વ છે એ આવા બધા પ્રોજેક્ટમાં છે. જે મહેનત કરવાવાળા લોકો છે એ ખાસ સારી વસ્તુ બનાવી શકે છે. એટલે હવે આપણી ફરજ છે કે આમાં બ્રાન્ડ નેમનો વિચાર કર્યા વગર ક્વોલિટીનો વિચાર કરીને તમે બધાને આ આગળ સંદેશો પહોંચાડો. થેન્ક યુ.